પાલનપુરમાં ન્યૂ બસ સ્પોટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 700 ઉપરાંતના વેપારીઓ વેપાર ધંધો કરી રહ્યા છે, પરંતુ સંચાલક દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી નથી, જેને લઈને અવારનવાર સંચાલકની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી તેમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। છેલ્લા 3 વર્ષથી સાયોના કન્સ્ટ્રક્શન કંપની અને એસટી નિગમ દ્વારા આ પાલનપુરનું નવું બસ સ્પોટ ઊભું કરવામાં આવ્યું છે। એક પાલનપુરની સારામાં સારી આ જગ્યા હતી। છેલ્લા 1 વર્ષથી અહીંયા લુખા તત્વોનો ત્રાસ છે, સફાઈ નથી, પાણી, લાઇટ અને તમામ સુવિધાઓમાં તકલીફ છે। અત્યારે 700 જેટલી દુકાનો છે અને તમામ લીઝ ધારકો અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત એટલા માટે થયા છે કે એમને જે યુટિલિટી આપવાની હતી એ કોન્ટ્રાક્ટર અને એસટી નિગમે આપી નથી। આજે બધા ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશે અને આ બાબતે રજૂઆત કરશે કે તમામ સુવિધાઓ સરસ કરવામાં આવે। લિફ્ટ બંધ હોય છે, પાણીની સુવિધામાં તકલીફ છે, આખો દિવસ બસ સ્ટેન્ડની અંદર લુખા તત્વોનો ત્રાસ હોય છે, સાથે સાથે વીજળીમાં તકલીફ છે અને સફાઈની અંદર એટલી બધી બોગસ છે કે ના પૂછવાની વાત। અત્યારે ગંદકી ફેલાવવામાં અને રોગચાળો થાય એના માટે અત્યારે કમ્પ્લેટ ચોમાસું છે અને ચોમાસાની અંદર એટલો રોગચાળો ફેલાય એટલી ગંદકી છે, એટલે સફાઈ કરવામાં આવે। સાથે સાથે તમામ પાસેથી 250 રૂપિયા લેખે મેન્ટેનન્સ વસૂલ કરવામાં આવ્યું છે। તો કરોડો રૂપિયા મેન્ટેનન્સ થાય છે, એ મેન્ટેનન્સ ક્યાં ગયું, કોની પાસે છે? કંપનીએ એક બેંકમાં એકાઉન્ટ ખોલી અને એમના માણસોની એક મંડળી બનાવી છે, જે સર્વિસ મંડળી છે। આજ રોજ ન્યૂ બસ સ્પોટ પાલનપુરના વેપારી મંડળ દ્વારા કલેક્ટરશ્રીને અમને પડતી અવગણતાઓના માટે આવેદનપત્ર આપવા માટે અમે સૌ સાથે વેપારીઓ મળી અને આવ્યા હતા, જેમાં પાર્કિંગની અંદર ડ્રેનેજ લાઇન ફૂટેલી હોવાને કારણે ગાડીઓના કલરો, ગાડીઓની ખરાબી, વત્તા અંદર સ્વચ્છતા નથી, ગંદકીના ઢેર ત્યાં ઊભા છે અંદર। વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ છતાંય લાઇટોનું કોઈ સોલ્યુશન આવતું નથી અમારું, અને વારે ઘડીએ લુખા તત્વો ત્યાં આગળ દાદાગીરીઓ કરે છે, લવરિયા પોઈન્ટ બની ગયો છે। એટલે સારી કોઈ પબ્લિક અમારા ત્યાં આવવા માટે વેપારીના ત્યાં માંગતી નથી, જેના કારણે વેપારીઓ આટલા કરોડો રૂપિયા ત્યાં ખર્ચ્યા છે, છતાંય એનો 1 રૂપિયાનું વળતર એમને મળતું નથી। અને બિલ્ડરને, નિગમને આવી વારંવાર રજૂઆત કરવા છતાં પણ બિલ્ડર પણ આવી રીતે ખાલી ખોટી અમને આશ્વાસનો આપી અને છેલ્લા 3 વર્ષથી અમને ફેરવી રહ્યા છે અને અમારી પાસેથી મેન્ટેનન્સ રૂપે 7 થી 8 કરોડ રૂપિયા ઉઘરાયા છે।